નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અત્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે એમના થકી હજુ એ સમજવું છે કે ગુજરાત ઉપર હજુ પણ કેટલા દિવસ ભારે છે. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, હવે સૌથી પહેલા તો હજુ કેટલા દિવસ ગુજરાતની ઉપર ભારે રહેવાના છે? ચોક્કસથી હું આપને સંપૂર્ણ માહિતી આપું. સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે 2025ના ચોમાસાના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે. આ રાઉન્ડ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવ્યો છે. આમ તો અરબ સાગર આ વર્ષે સક્રિય જોવા મળ્યો હતો, પણ અરબ સાગરમાં કોઈ સિસ્ટમ ન બની. વચ્ચે એકાદ બે વર્ષ સિસ્ટમ બની હતી, પણ એ પણ નબળી સિસ્ટમ હતી. પણ જે અત્યારે બંગાળની ખાડીમાંથી જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું, એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર સુધી આવ્યું. મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ પહોંચી ત્યારે એના જે આઉટર ક્લાઉડ હોય એ અરબ સાગર સુધી નોંધાયા અને અરબ સાગરમાંથી એને પૂરતો ભેજ મળ્યો છે અને એક પ્રકારે ટેમ્પરેચર પણ અરબ સાગરનું ઊંચું હતું, એટલે એક એનર્જી પણ મળી છે, જેને કારણે મહારાષ્ટ્રના નાગપુર પાસે પહોંચીને આ સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ હતી. નાગપુર પાસે મજબૂત બની એ સિસ્ટમ છે એ મજબૂત લો પ્રેશર બનીને એ લો પ્રેશર મુંબઈ ઉપર આવ્યું, એટલે મુંબઈમાં પણ ખૂબ ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા. એ પછી ગઈકાલથી જેવી રીતે 28 તારીખથી આપણા ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદની અસર ચાલુ થઈ છે. આમ તો આપના માધ્યમથી અમે અનેક વખત આગાહી કરી ચૂક્યા છે કે ભાઈ 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધીનો આ વરસાદી રાઉન્ડ છે. એટલે પહેલી વાત તો એ બેન કે 2 ઓક્ટોબર સુધી આ રાઉન્ડ છે એ ચાલવાનો છે, જેમાં ખાસ કરીને અત્યાર સુધીમાં જે વરસાદો પડ્યા છે એમાં પણ કોઈ સામાન્ય વરસાદ નથી. જ્યાં પડ્યા છે ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડ્યા છે. અને હજુ પણ આજે 29 તારીખ છે, 1લી તારીખે બપોર સુધીનું જે સેશન હશે, બપોર સુધી 1લી તારીખે હજુ પણ તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે અનેક જગ્યાએ ઓછા ટાઈમમાં વધારે વરસાદ પડશે. પછી 1લી તારીખે બપોર પછીના સેશનમાંથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે. વરસાદ બિલકુલ બંધ તો નથી થવાનો, પણ 1લી તારીખે બપોર પછીથી એની તીવ્રતા ઘટશે. એટલે 3 તારીખે વહેલી સવાર સુધીમાં એ પછી એકદમ હળવું પડશે. પણ 2 ઓક્ટોબરે મોડી રાત સુધી આ વરસાદ છે છૂટાછવાયા અલગ અલગ વિસ્તારમાં પણ ચાલુ રહેશે. એટલે આ વરસાદ જે આ રીતે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી છે, અત્યારે જો સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો 700 HPA લેવલે આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે એ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે, એનો સંપૂર્ણ ઘેરાવો છે 430 કિલોમીટરમાં ફેલાયેલો છે. અને આ સિસ્ટમ છે એ ઝડપથી પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. પશ્ચિમ દિશામાં બેન આગળ વધી રહી છે, એટલે હજી લગભગ આપણી ઉપરથી પસાર થતા પણ આને ઘણો સમય લાગવાનો છે. પણ આ સિસ્ટમ છે અરબ સાગરનો પૂરતો ભેજ મળવાને કારણે હજુ પણ મજબૂત થઈ શકે છે. અત્યારે આ જે મજબૂત લો પ્રેશર હતું એ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી ગયું છે. આજે મોડી રાત સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. એટલે હજુ પણ જે વિસ્તારમાં વરસાદ પડવાના છે ત્યાં ઓછા ટાઈમમાં ગાજવીજ અને પવન સાથે વધુ વરસાદ જોવા મળશે. ખાસ કરીને હજી કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, જો લોકેશન વાઇઝ આપણે વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે એમાં હજુ પણ તીવ્રતા વધારે રહેવાની છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, તાપી, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર હજુ 3 ઇંચ અથવા તો તેનાથી વધુ વરસાદ છે એ આવનારા 2 દિવસની અંદર નોંધાઈ શકે. એ પછી બીજા નંબરે તીવ્રતા હશે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને જુનાગઢ, ગીર સોમનાથ, આ 4 જિલ્લા એવા છે. જો કે આ 4 જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. હજુ પણ લગભગ 1લી તારીખ સુધીમાં હજુ આ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડે અને એ પણ ગાજવીજ અને પવન સાથે પડે તેવી સંભાવનાઓ છે. એ પછી બોટાદ, રાજકોટ ને મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે, ત્યાં થોડીક તીવ્રતા ઓછી હશે, છતાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ છે આવનારા 2 દિવસ દરમિયાન એ વિસ્તારમાં પણ પડી શકે છે. પછીનો બીજો વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો, દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે. તો એ વિસ્તારની અંદર પણ તીવ્રતા સાથે વરસાદ પડશે. લગભગ 2 ઇંચ કરતા વધુ વરસાદ ત્યાં નોંધાઈ શકે છે અને ત્યાં લગભગ 2જી તારીખે સવાર સુધી એ તીવ્રતા નોંધાતી રહેશે. ત્યાં લાંબો સમય સુધી આ પ્રક્રિયા ચાલશે, કેમ કે સિસ્ટમ પશ્ચિમ છેડેથી પસાર થવાની અને ખાસ કરીને થોડોક જેમ સિસ્ટમ આગળ નીકળશે તેમ ઉત્તર તરફનો ઝુકાવ રહેશે, એટલે દ્વારકા, જામનગર, પોરબંદરમાં સારા એવા વરસાદો પડી શકે છે. એ પછી કચ્છનો ભાગ હશે. કચ્છમાં રાપર તાલુકામાં થોડું હળવું હશે. રાપર તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓ હોય નલિયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, નખત્રાણા,
જે આપણે કંડલા હોય, આ તમામ વિસ્તારો છે એમાં પણ 1 ઇંચ આસપાસ આવનારા 2 દિવસની અંદર વરસાદ પડી શકે છે. તે પછી મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, આ તમામ વિસ્તારની અંદર હજુ પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ અમને લાગી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર એક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે, તેમાં થોડું હળવું રહેશે. જોકે બિલકુલ વરસાદ નહીં હોય એવું તો નહીં બને, પણ અન્ય વિસ્તારો કરતા ત્યાં તીવ્રતા ઓછી હશે. ત્યાં એકદમ છૂટાછવાયા હળવાથી મધ્યમ ને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાશે. બાકી જે નવો જિલ્લો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી શકે છે. એવી જ રીતે પાછું મહીસાગર ને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તાર છે, એ વિસ્તારમાં પણ લગભગ હજુ અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે બેન, આ છેલ્લો રાઉન્ડ છે ને, એ છેલ્લો રાઉન્ડ પણ લાંબો ચાલવાનો છે. 2 ઓક્ટોબર સુધી તો આની તીવ્રતા જોવા મળશે. 2 ઓક્ટોબર પછીથી 3 ઓક્ટોબરથી આ સિસ્ટમ છે ગુજરાતથી થોડી દૂર નીકળી જશે. પછી ફરીથી આપણું વાતાવરણ છે ખુલ્લું થશે. જે અત્યારે લો લેવલે વાદળો છે, એ પછી હાઈ લેવલે હશે, અને હાઈ લેવલના વાદળો પણ વિખાશે. એટલે 3 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર વચ્ચે 2025ના ચોમાસાની વિદાય થઈ જશે. અને ઓફિશિયલી જાહેરાત પણ IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી કરી દેવામાં આવશે. પણ અહીંયા જોવાની વાત એ છે, આ વરસાદની રાઉન્ડ છે બેન, આમ તો છેલ્લો રાઉન્ડ છે, એમાં અનેક ખેડૂતોને ફાયદો પણ કરાવશે, અનેક ખેડૂતને નુકસાની પણ કરાવશે. કેમ કે જેને લાંબા ગાળાની મગફળી છે, હજુ મગફળી ઉભી રખાય એવી પરિસ્થિતિ છે, એમના માટે તો ફાયદો છે. કેમ કે એને તો અત્યારે એક પિયત પણ મળી જશે અને કુવા અને બોરમાં નવા પાણીની વ્યવસ્થા થઈ જશે. એના માટે ફાયદારૂપ છે. પણ જે મગફળી હાર્વેસ્ટિંગ ટાઈમે છે, ઘણી જગ્યાએ મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે, એ તમામ ખેડૂતોને નુકસાની પણ છે. એટલે 40%, 30-40% ખેડૂતોને ફાયદો છે, અને 60 થી 70% ખેડૂતોને નુકસાની પણ જશે. અને મહત્વની વાત એ પણ છે કે આ ચોમાસાની વિદાય થઈ જાય પછી ઘણી વખત વરસાદ આવતો હોય તો એ વરસાદને આપણે માવઠાના સ્વરૂપમાં લેતા હોય છે. તો પ્રથમ માવઠું છે, એની પ્રથમ આગાહી ન્યૂઝ જે આપણે નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું અત્યારે કરી દઉં છું કે 2025નું ચોમાસું પૂર્ણ થાય પછી પ્રથમ માવઠું છે, એ 7 ઓક્ટોબરથી લઈને 11 ઓક્ટોબર વચ્ચે હશે. એટલે એ માવઠું જો કે સામાન્ય હશે, છૂટાછવાયું હશે, બહુ હેવી નહીં હોય. એનાથી કોઈ ડરવાનું નથી, ગભરાવાનું નથી. અને એ કોઈ નુકસાનકારક માવઠું નહીં હોય. એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાના રૂપમાં હશે. પણ 7 થી 11 ઓક્ટોબર વચ્ચે પ્રથમ માવઠું પણ આવી જશે. પ્રથમ માવઠું એટલા માટે કહી શકાય કેમ કે બેન, જ્યારે પણ IMD તરફથી મોન્સૂન વિડ્રોલ થઈ ગયું છે એવી જાહેરાત થઈ જશે, પછી વરસાદ પડે એને આપણે માવઠા જ કહેવા પડશે. કેમ કે પછીના જે વરસાદી ઇંચના આંકડા છે, એ નૈઋત્યના ચોમાસામાં કાઉન્ટ નથી થતા. અને મોન્સૂન વિડ્રોલની જાહેરાત માં પણ અમુક ક્રાઇટેરિયા હોય છે. મહત્વનો ક્રાઇટેરિયા હોય છે પવનની દિશા, પવનની ગતિ, ભેજ અને OLR. આ 4 ક્રાઇટેરિયા પૂર્ણ થઈ જાય તો જાહેરાત થઈ જાય. પછી કદાચ વરસાદ પડવાનો હોય, ખબર હોય કે વરસાદ ગુજરાતમાં પડશે, છતાં પણ આ ક્રાઇટેરિયા ફૂલફિલ થયા હોય તો વરસાદની વિદાયની જાહેરાત છે એ સ્વાભાવિક રીતે થઈ જતી હોય છે. અને એમાં પણ મહત્વના 2 ક્રાઇટેરિયા, એક છે ભેજનું પ્રમાણ અને બીજું છે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે એનું જે રિફ્લેક્શન થતું હોય છે, રિફ્લેક્શન અપ થઈ જશે એટલે પછી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ જશે. અને આ ક્રાઇટેરિયો છે લગભગ 3 થી લઈને 7 તારીખ વચ્ચે ફૂલફિલ થઈ જશે. અને 7 તારીખથી પછી છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. આ સાથે જ આજે અત્યારે વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. ખેલૈયાઓ માટે તો ચિંતા છે, પણ ખેડૂતો માટે સારો વરસાદ કહી શકાય કે ચિંતાનો વરસાદ કહી શકાય? બેન, આમાં મિક્સ પ્રતિસાદ કહી શકાય. મેં આપણે કીધું કે 30 થી 40% ખેડૂત એવા છે કે જેના માટે આ ફાયદાનો વરસાદ છે. અમુક પ્રકારના જેના પાક છે, જે લેટ વાવેલા છે, ખાસ કરીને મોડી પાકતી મગફળી અથવા તો લેટ વાવેલી મગફળી, મોડી વાવેલી મગફળી, એને હજુ પણ 25 દિવસ 20 દિવસ એમ ઉભે એવી કન્ડિશન છે. એટલા 30% કે 40% જેટલા ખેડૂતો છે એના માટે આ ફાયદાકારક છે. બાકી એને બાદ કરતા લગભગ 60 થી 70% ખેડૂતો માટે આ વરસાદ નુકસાનકારક છે. કેમ કે આ વરસાદને કારણે મગફળી અત્યારે ઘણા બધા મિત્રો છે, ખેડૂતો છે, એની હમણાં હાર્વેસ્ટિંગ કરવાનું રોક્યું હતું. શું કામ? તો કે 28 તારીખથી વરસાદની આગાહી હતી અમારા બધાની, તો આગાહી ધ્યાનમાં રાખીને હાર્વેસ્ટિંગ રોક્યું છે. જે મગફળી ઉપાડી નથી એ જમીનમાં ઊંઘી શકે છે હવે.
ઉપાડી દીધી છે તો એ પલળી ગઈ છે અત્યારે, એટલે એમ પણ હમ. નુકસાન છે. કપાસના પાક પણ ઊંચાઈ વાળા હોય, પવન સાથે વરસાદ પડ્યો, કપાસમાં નુકસાન છે, સોયાબીન હોય, ડાંગરનો પાક છે, ડુંગળીનો પાક છે, શાકભાજી છે, બીજા પણ અન્ય ઘણા બધા પાક એવા છે કે એની અંદર નુકસાન છે. એટલે 70% ખેડૂતને નુકસાની છે, 30-40% ખેડૂત માટે ફાયદારૂપ છે. એટલે બંને વસ્તુ, નફો અને નુકસાની બંને છે. નુકસાની વધારે છે, નફો ઓછો છે, બેન આવું છે એમાં. એટલે તો આ વરસાદ શિયાળુ પાક માટે લાભદાયક કહી શકાય? બિલકુલ કહી શકાય. છેલ્લો વરસાદ આટલો તીવ્રતા સાથે 2-3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ આવા વરસાદ પડે તો કુવામાં અને બોરમાં જે નવા પાણી આવે એને કારણે શિયાળુ પાક માટે ફાયદાકારક જ ગણી શકાય. એટલે પાણીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફાયદાકારક છે. પણ મગફળીનો પાક છે એના માટે ડબલ નુકસાન છે. એક નુકસાન તો અત્યારે મગફળીનો પાક પલળે છે એ નુકસાન છે, અને એક નુકસાન સરકારી નુકસાન પણ છે. જેવી રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત થઈ, ટેકાના ભાવે જાહેરાત થઈ, આમ તો ગયા વર્ષે લગભગ 12.66 લાખ ટન મગફળીનું ખરીદી થઈ હતી. આ વર્ષે સરકારનો ટાર્ગેટ બસ એટલો જ છે, 12.5 લાખ ટનની આસપાસનો. ગયા વર્ષે જે રજીસ્ટ્રેશન થયા હતા ખેડૂતને ટેકાના ભાવે એ 3 લાખ ખેડૂતોના થયા હતા. આ વર્ષે એનાથી 3 ગણા, એટલે કે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે ખેડૂતોને અત્યારે જે ગયા વર્ષે 200 મણ સરકાર ખરીદવાની હતી એની જગ્યાએ સરકાર હવે એવું કહી રહી છે કે અમે 70 મણ ખરીદશું. એટલે ખેડૂતોને ત્યાં પણ ટેકાના ભાવમાં પણ ઓલરેડી નુકસાની જ છે, અને એક બાજુથી આ માવઠાનો માર. એટલે સરકાર અને કુદરત બંને તરફથી અત્યારે ખેડૂતોને નુકસાની ચોક્કસથી જોવા મળી રહી છે. બિલકુલ, એટલે ફરી એક વખત ખેડૂતોએ માવઠા માટે પણ તૈયાર રહેવું પડશે. પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.